શૌનકાદિ ઋષિઓ ને શુદ્ધ મહારાજ કથા સંભળાવે છે કે હે ઋષિઓ, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાજની જાગૃત થયા. હું તમને એક ઇતિહાસ કહું છું અને એ ઇતિહાસ સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. તુંગભદ્રા તટે પૂર્વમ અદ્ભુત તનુન્મુદમ યત્ર વર્ણા સુધર્વેણ સત્યમ સત્કર્મ તત્પર. તુંગભદ્રા નદીના કિનારે એક બ્રાહ્મણ રહે. કોઈ પણ કથા શરૂ થાય ને એક બ્રાહ્મણથી કથા શરૂ થાય. સત્યનારાયણની કથા હોય, શિવ પુરાણ હોય, સાકરિયા સોમવાર હોય કે ભાખરિયા સોમવાર હોય, એક બ્રાહ્મણથી કથા શરૂ થાય. બ્રાહ્મણ એટલે જેનામાં વિશિષ્ટ જ્ઞાન છે. બ્રાહ્મણ એટલે એક 4 વર્ણ તો છે જ. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર બધા તો છે જ, પણ વિશિષ્ટ બતાવ્યું કે જેનામાં વિશેષ જ્ઞાન છે, વિશેષ જે પ્રજ્ઞાવાન છે. બ્રાહ્મણ એટલે કે બુદ્ધિ. આપણા જે શરીરમાં જે 4 વર્ણ બતાયા. બ્રાહ્મણ એટલે કે આપણી બુદ્ધિ, નારદજી એટલે કે આપણું મન, વૈશ્ય એટલે આપણું પેટ, શૂદ્ર એટલે આપણા પગ, ક્ષત્રિય એટલે કે આપણા હાથ. આ બધું વર્ણ આપણા શરીરમાં બતાવ્યું. મન જો સત્કર્મ કરવા જાય તો એના માટે સૌથી પહેલા જરૂર કોની પડે? બુદ્ધિની. એટલે પહેલા નારદજીની કથા, હવે બ્રાહ્મણથી કથા શરૂ થાય. મન આપણું સારું હોય, પ્રફુલ્લિત હોય, પણ બુદ્ધિ જ ખરાબ રસ્તે જાય તો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કારણ કે જે ખરાબ બુદ્ધિ હોય તો ખરાબ રસ્તા તરફ પ્રેરિત થાય, અને સારી બુદ્ધિ હોય, કેમ કે સુંદરકાંડમાં કહ્યું છે સુમતિ કુમતિ. સુમતિ ને કુમતિ રહેવું, આ બંને સુમતિ ને કુમતિ દરેકના હૃદયમાં, દરેકમાં રહેલી છે. પણ સુમતિ હોય તો ભગવાનના દર્શન થાય, કુમતિ હોય તો એક ક્લબના દર્શન થાય. સુમતિ હોય તો ભગવાનના દર્શન થાય, સારો વિચાર આપણને પ્રાપ્ત થાય કે મારે હરિદ્વાર જવું છે, મારા પિતૃઓ માટે જવું છે. બસ સારો વિચાર આપણને પ્રાપ્ત થાય. અને કુમતિ આવે તો તાજમહેલ ને આવું બધું જોવાની ઈચ્છા થાય. સારો વિચાર, બુદ્ધિ એટલે બુદ્ધિ આપણું એટલે કે બ્રાહ્મણ એ આપણા બુદ્ધિ છે. બુદ્ધિ જો સત્કર્મ કરે ત્યારે બધી જ ઇન્દ્રિયો સત્કર્મ કરવાની છે. હાથ, પગ, મોઢું, જીભ, નાક, આંખ આ બધા સત્કર્મ કરવાના છે. પણ બુદ્ધિ જો અવળે રસ્તે જાય તો પછી આંખ કહેવાની છે હજી મારે આવું જોવું છે. જીભ, ડોંગરીજી બાપા કહેતા આ લુલી એ તો સ્વાદિષ્ટ માગવાની છે. તદપિન મુંચતી આશા પિંડમ, તો હજી ખાવાનું, હજી, કારણ કે પૂર્ણ પેટ થવાનું જ નથી. કારણ કે એ તૃપ્ત થતા જ નથી. અને આમે 5 જે છે ને ક્યારે તૃપ્ત ન થાય. કયા કયા તો વર્ણન બતાવ્યું. જા માતા જઠરમ જાયા જાત વેદો જલાશય પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્લભા. જા માતા શું લખ્યું? જા માતા જઠરમ જાયા જાત વેદો જલાશય પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્લભા. જામા એટલે જમાઈ. જમાઈને ગમે એટલું આપો તોય ઓછું જ પડે. હજી થોડુંક આપો તો સારું, હજી થોડું વિશેષ આપે તો સારું. જામાતા જઠર એટલે પેટ. પેટને ગમે એટલું આપો. અત્યારે નાસ્તો કર્યો છે દબાવી, 6 ઇડલી, તોય 12 વાગે પાછું ફરીથી એનું એ
જા માતા જઠરમ જાયા જાત વેદો. અગ્નિમાં ગમે એટલું ઘી હુમી. જા માતા જઠરમ જાયા, જાયા એટલે પત્ની. પત્નીને તમે ગમે એટલું લાવી આપો તો એમને જો બાજુવાળા નવી સાડી લે, મારે એવી જ લેવી છે. બાજુવાળા કેવું મસ્ત આ ગાડી લાવે, આપણે આ સિઝનમાં આ ગાડી લાવી છે. હે ગણપતિ દાદા, તમે 10 દિવસ પધાર્યા છે તો સારામાં સારો હે, ભલે 1 ને 25 પહોંચે, પણ આવતી સિઝનમાં 1 25 નો હાર લઈ દેજે. ગમે તેટલું આપે છતાં તૃપ્ત ન થાય. અને જલાશય ગમે તે, આ બધી જ નદીઓમાં ગમે તેટલું ખૂબ વરસાદ આવે, નદીઓ ખૂબ વહેવા લાગે, પણ સમુદ્ર કરે ના પાડી કે હવે નહીં, હવે હું તૃપ્ત. હે નદીઓ, હે ગંગા યમુના નર્મદા કાવેરી સરસ્વતી, હવે તમે કોઈ ના આવતા. તૃપ્ત થવાના જ નથી. પણ આ બધી ઇન્દ્રિયો તૃપ્ત નથી થતી. એ તૃપ્ત ક્યારે થાય? મન અને બુદ્ધિ આપણા પ્રફુલ્લિત હોય કે હવે મન નથી કીધું ખાવાનું, બસ મનની કથા એટલે નારદજી, બુદ્ધિની કથા એટલે બ્રાહ્મણની કથા.